ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवांसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। तो कैवल्य उपनिषद ઉપર શંકરાનંદી મહારાજની આપણને ટીકા કે દીપિકા ઉપલબ્ધ છે. શંકરાચાર્યજીએ તો ભાષ્ય નથી રચ્યું, પણ વિદ્યારણ્ય જે પંચદશીકાર ખરા, વિદ્યારણ્ય મુનિ પંચદશીકાર, એમના ગુરુ શંકરાનંદી, જેમણે આત્મપુરાણ વગેરે પણ રચ્યું છે, એની દીપિકા ઉપલબ્ધ છે. તો દીપિકામાં મંગલાચરણ કરે છે. કૈવલ્યાખ્યોપનિષદમ કૈવલ્યાર્થાવબોધિનીમ વ્યાખ્યાસ્યે કેવલસ્તેન કૈવલ્યાત્મા પ્રસીદતુ. કૈવલ્ય આત્મા, જે કૈવલ્ય એ આત્માનું, સંભળાય છે? તો કૈવલ્ય ઉપનિષદ ઉપર શંકરાનંદ સ્વામીની જે છે દીપિકા, એમાં મંગલાચરણ કરે છે. કૈવલ્યાખ્યોપનિષદમ કૈવલ્યાર્થાવબોધિનીમ વ્યાખ્યાસ્યે કેવલસ્તેન કૈવલ્યાત્મા પ્રસીદતુ. આ કૈવલ્ય એ આત્માનું સ્વરૂપ છે. કેવલસ્ય ભાવઃ કૈવલ્યમ, કૈવલ્ય એ આત્માનું સ્વરૂપ છે. અદ્વિતીયતા એ આત્માનું સ્વરૂપ છે. તો કૈવલ્ય આત્મા પ્રસીદતુ એટલે એવો અદ્વિતીય આત્મ સ્વરૂપ જે છે એ પ્રસન્ન થાઓ અમારા ઉપર, વક્તા શ્રોતા બંને ઉપર. એના માટે કેવલઃ તેન વ્યાખ્યાસ્યે, આ કૈવલ્ય ઉપનિષદની વ્યાખ્યા કરવામાં આવે છે. કૈવલ્યાર્થાવબોધિનીમ, જે કૈવલ અર્થ છે, કેવલ બોધ એટલે આત્મ સ્વરૂપના બોધને પ્રગટ કરનારું આ ઉપનિષદ છે. કૈવલ્યાખ્ય ઉપનિષદમ, કૈવલ્ય નામે જે પ્રસિદ્ધ છે એવું ઉપનિષદ, એની બોધિની, એની દીપિકા રચવામાં આવે છે. તો ભગવતી શ્રુતિ માતા ઇવ સુખ પ્રાપ્ત્યર્થમ, સુખ પ્રતિપત્ત્યર્થમ કંચન આશ્વાલયનમ અભિમુખીકૃત્ય આખ્યાયિકામ અવતારયતિ બ્રહ્મ વિદ્યાયામ આસ્તિક્યમ જનયિતુમ. તો બ્રહ્મ વિદ્યામાં આસ્તિકતા, શ્રદ્ધા જન્મે એટલા માટે, બ્રહ્મ વિદ્યાની સ્તુતિ કરવા માટે પણ ભગવતી શ્રુતિ માતા જે છે કૈવલ્ય ઉપનિષદ એ સુખ પ્રતિપત્ત્યર્થમ, બ્રહ્મના સરળ અને સુખેથી એની પ્રતિપત્તિ, એનું જ્ઞાન થાય એટલા માટે ઋગ્વેદાચાર્ય આશ્વલાયન છે. આશ્વલાયન જે છે અશ્વલ ગોત્રમાં ઉત્પન્ન થયેલા એક ઋગ્વેદાચાર્ય છે. એમને અભિમુખી કૃત્ય એટલે એમનું ઉદાહરણ લઈને એક આખ્યાયિકા સ્વરૂપે આ બ્રહ્મ વિદ્યાનું અવતરણ કરે છે. આખ્યાયિકા એટલા માટે કે આપણે સરળતાથી સમજી શકીએ, એની મહત્તા, એની સ્તુતિ વગેરે થાય એટલા માટે આ આખ્યાયિકાનો આધાર લે છે ભગવતી શ્રુતિ. અને એના દ્વારા ઉપદેશ કોનો અપાય છે? તો કે બ્રહ્મનો ઉપદેશ આપે છે. બ્રહ્મ દેશકાળ વસ્તુની પરિચ્છિન્નતાના અભાવથી ઉપલક્ષિત છે. આ બ્રહ્મનો ઉપદેશ કઈ રીતે આપવામાં આવે છે? જે મન અને વાણીનો વિષય નથી, મન અને વાણી જેનું દર્શન કે ગ્રહણ નથી કરી શકતી, એવું જે અતીત તત્વ છે. તો અતીત તત્વ ભલે રહ્યું, પણ અતીત તત્વનો સૌથી મોટામાં મોટો ફાયદો એ છે કે અતીત તત્વ મારા આત્મ સ્વરૂપે છે, હું જ છું. એટલે અતીત કહીને આપણે આમ ઉપર જોવાની જરૂર નથી બ્રહ્મને આમ તેમ. બ્રહ્મ એ મારા અતીત છે, બ્રહ્મ અતીત છે, અતિક્રમણ કરેલું છે, એટલે બ્રહ્મ મારા આત્મ સ્વરૂપે જ છે, બ્રહ્મ નિર્વિશેષ છે. તો એને કઈ રીતે ઉપલક્ષિત કરવામાં આવે છે મારી બુદ્ધિમાં? તો પરિચ્છિન્નતાના અભાવથી ઉપલક્ષિત કરવામાં આવે છે. પરિચ્છિન્નતા એટલે મર્યાદા, સીમિતતા, બંધનનો ખ્યાલ, પરતંત્રતા,
તો આ બધાના ખ્યાલના અભાવથી, આ બધાનો ખ્યાલ એટલે મર્યાદા, પરિચ્છિન્નતા, સીમિતતા જેમાં નથી, એના અભાવથી ઉપલક્ષિત જે બ્રહ્મ તત્વ છે એનું મારા આત્મ સ્વરૂપે પ્રાગટ્ય કરવામાં આવે છે. એટલે બ્રહ્મ વિદ્યા એ અનંતની વિદ્યા છે, પૂર્ણ વિદ્યા છે, અને સુખેથી આ બ્રહ્મની અત્યંત સૂક્ષ્મ વિદ્યા પ્રાપ્ત થાય એટલા માટે આશ્વલાયન અને બ્રહ્માજી પરમેષ્ઠી આચાર્ય જે છે એ બંને વચ્ચેનો સંવાદ રૂપે બ્રહ્મ વિદ્યાનું નિરૂપણ કરવામાં આવે છે. તો પ્રથમ મંત્ર છે ઓમ અથ આશ્વલાયનઃ ભગવન્तं પરમેષ્ઠિનમ ઉપસમેત્યો વાચ, પરિસમેત્યો વાચ, ઉપસમેત્યો વાચ. ઓમ છે, અથ છે, આ બંને મંગલાચરણ કરે છે. આવી રીતે કૈવલ્ય ઉપનિષદ જેમ અથાતો બ્રહ્મ જિજ્ઞાસા જે બ્રહ્મસૂત્રનો પ્રથમ સૂત્ર છે, અથવા તો એને સંબંધ ઉપોદઘાત સૂત્ર પણ કહેવામાં આવે છે. એમાં પણ અથ શબ્દ જે છે એનો અર્થ, અથ એટલે અનંતરમ, સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્તિ અનંતરમ, એટલે કંઈક એવી ઘટના ઘટી છે, કંઈક એવું વાતાવરણ સર્જાયું છે, અને પછી આશ્વલાયન પરમેષ્ઠી બ્રહ્માજી આચાર્ય પાસે જાય છે. એટલે આશ્વલાયનના જીવનમાં કંઈક એવું ઘટ્યું છે, એવું સુંદર વાતાવરણ કંઈક સર્જાયું છે, એમના અંતઃકરણ પરિપક્વ થયું છે, સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત થયેલી છે, અને માટે હવે પછી આશ્વલાયન ઋષિ આ આંતરિક સંપત્તિ પ્રાપ્ત થયેલી છે, માટે આશ્વલાયન ઋષિ ભગવાન પરમેષ્ઠી બ્રહ્માજી પાસે જઈને ઉપસમેત્ય એટલે પરમેષ્ઠિનમ ભગવંતમ, પરમેષ્ઠી એવા ભગવાન એવા આચાર્ય બ્રહ્મ વિદ્યાના આચાર્ય પાસે જઈને ઉવાચ બોલે છે. એટલે ઘણા બધા ઉપનિષદની જે પ્રત છે એમાં પહેલો મંત્ર આ છે. પછી અધિહિ ભગવો બ્રહ્મ વિદ્યામ વરિષ્ઠામ એ પણ ઘણામાં પહેલા મંત્રમાં જ લઈ લેવામાં આવેલું છે. તો પહેલા આપણે આટલો વિચાર કરીએ. ઓમ અથ આશ્વલાયનઃ ભગવંતમ પરમેષ્ઠિનમ ઉપસમેત્ય ઉવાચ. તો ઋગ્વેદાચાર્ય આશ્વલાયન છે, અશ્વલ ગોત્રમાં છે. શાસ્ત્રીય વિધિથી આ ઉપસમેત્ય એટલે ઉપસદન કરે છે, ગુરુ પાસે જાય છે. હાથમાં સમિધા લઈને શ્રદ્ધા અને ભક્તિપૂર્વક એ પરમેષ્ઠી બ્રહ્માજી ગુરુ પાસે જાય છે. તો આપણા આ બ્રહ્મ વિદ્યાની જે આખી વાત છે શાસ્ત્રોમાં, એના માટે ઉપસદન એટલે ગુરુ પાસે જવું. તો ગુરુ પાસે એક ચોક્કસ પ્રકારનું અંતઃકરણ લઈને જવાનું હોય છે, એને ઉપસદન વિધિ પણ કહેવામાં આવે છે. મુંડકોપનિષદમાં છે પરીક્ષલોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદમાયાત નાસ્ત્ય કૃતઃ કૃતેન તદ્વિજ્ઞાનાર્થમ સગુરુમેવાભિગચ્છેત સમિત્પાણિ શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. તો શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ એવા ગુરુ પાસે પરીક્ષલોકાન કર્મચિતાન, આ સમગ્ર લોકની કર્મ અને કર્મથી પ્રાપ્ત થનારા ફળની પરીક્ષા કરીને જવું જોઈએ. એટલે કે સાધન વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ, મુમુક્ષા, આવું સુંદર અંતઃકરણ, તૈયાર અંતઃકરણ લઈને જવું જોઈએ. તો આ તૈયાર અંતઃકરણનું પ્રતીક શું છે? સૂકા લાકડા કે સમિધ, એ તૈયાર એક મેચ્યોર અંતઃકરણનું પ્રતીક છે. સૂકા લાકડા કે જેમાં કોઈ જ પ્રકારના અભિપ્રાય, આગ્રહ કે વાસનાનો ભેજ નથી. એટલે જ્યારે જ્ઞાનાગ્નિ કે જ્ઞાન દીપક જ્યોત સે જ્યોત જગાવો, એટલે ગુરુ આ જ્ઞાનનો ઉપદેશ આપે તો તરત જ એમાં ધુમાડો ન આવે. વાસના કે અભિપ્રાય, આગ્રહોનો જ ધુમાડો આવતો હોય છે. તો એ કોઈ પ્રકારનો એમાં ધુમાડો ના આવે એવા અત્યંત સૂકા લાકડા, એટલે એક પરિપક્વ અંતઃકરણ લઈને શિષ્યએ ગુરુ પાસે જવાનું હોય છે. ઉપસદનનો પણ ખૂબ જ મહિમા આપણા શાસ્ત્રોમાં વર્ણવેલો જ છે. ગમે તે શાસ્ત્રો લઈએ, વિવેક ચૂડામણી હોય તો એમાં પણ દુર્વાર સંસાર દવાગ્નિ તપ્તમ દોધૂયમાનમ દુરદૃષ્ટવાતૈઃ ભીતમ પ્રપન્નમ પરિપાહી મૃત્યોઃ શરણ્યમન્યમ યદહમ ન જાને. હું આપના સિવાય બીજું કોઈ શરણ જોતો નથી.
એટલે બડા સ્વામીજી ચિન્મયાનંદજી મહારાજ પણ કહે, જ્યારે શિષ્ય ગુરુ પાસે જાય એટલે નદી ક્રોસ કર્યો, ગંગા કે ગમે તે નદી ક્રોસ કરીને જવાનું હોય, તરીને જવાનું હોય કે અથવા તો હોડીમાં બેસીને જવાનું હોય, તો હોડીનું જે લંગરિયું છે એ પણ એ ક્યાંય ભરાવાનું નહીં કિનારા ઉપર, કે જો ભરાયેલું હશે એટલે હોડી જો કિનારા ઉપર હશે ને તો પાછા આવવાનું મન થશે. કોઈ પણ પ્રકારના આશ્રય, આસક્તિ, આગ્રહ, અભિપ્રાય બધાનો ત્યાગ કરી દેવાનો. એ લંગરિયું પાછું હોડીમાં નાખીને હોડીને પાછી મોકલી દેવાની છે. એટલે શરણ્યમ અન્યમ યદહમ ન જાને, આના બ્રહ્મ જ્ઞાન સિવાય કે આપના બ્રહ્મ વિદ્યાના જે આચાર્ય છે એના સિવાય બીજું કોઈ શરણ હું જોતો નથી. અને પછી ઉવાચ એટલે અશ્વલાયન ઋષિએ બ્રહ્માજીને કીધું, ઉવાચ એટલે કીધું. તો પછી ત્યાં જઈને શું કરવાનું, તો કથમ તરેયમ ભવસિંધુ મેતમ, કંઈક પ્રશ્ન પૂછવાનો છે ગુરુજી પાસે. ન્યૂઝપેપર વાંચવાનું નથી, આપણના બ્રહ્મ વિદ્યા વિષયક જે કોઈ પ્રશ્ન હોય એ બધા પ્રશ્ન પૂછવાના છે. તો અથ એટલે અશ્વલાયનના કે જિજ્ઞાસુ અધિકારી જે શિષ્ય છે એના જીવનમાં કંઈક બને છે માટે એ ગુરુ પાસે જાય છે, કંઈક શોધ કરે છે. જીવનમાં અત્યાર સુધી પોતાના જીવનની એ પરીક્ષા કરેલી હોય છે કે મારે જે જોઈએ છે એને હું મેળવી શક્યો છું ખરો મારા પ્રયત્નથી, જે સુખ, શાંતિ, સલામતી કે જે નિત્ય કે શાશ્વત સુખ હું મારા પ્રયત્નથી મેળવી શક્યો છું ખરો, તો એની શોધ હું મારે કરવી છે. કોઈ પણ પ્રકારે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિની પ્રાપ્તિ માટેના પ્રયત્નની પાછળ હું એક નિત્ય સુખને જ ઝંખી રહ્યો હોઉં છું. આવું કંઈક વિચારેલું હોય, આવું કંઈક આપણે આપણા જીવનમાં અનુભવેલું હોય કે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિને ઈચ્છું ત્યારે એના દ્વારા હું એક નિત્ય કે શાશ્વત સુખને જ ઈચ્છી રહ્યો છું. એટલે આવી કંઈક વિચારણા, વિવેક, વૈરાગ્ય હોય એટલે હું નિત્ય સુખને જ ઝંખી રહ્યો છું, એને વિવેક કહેવાય. નિત્ય સુખને જ ઝંખું છું માટે અનિત્ય પદાર્થોની, અનિત્ય વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ કે અનિત્ય આલંબનની મને જરૂર નથી. મને નિત્ય જોઈએ છે માટે આ નામ રૂપાત્મક જગત મને નિત્ય સુખ નહીં આપી શકે, માટે અનિત્ય પ્રત્યે વૈરાગ્ય. એટલે નિત્ય જ મને જોઈએ છે એવી અદમ્ય ઈચ્છાને વિવેક કીધો, માટે અનિત્ય નહીં જોઈએ અને વૈરાગ્ય કીધો. તો વિવેક અને વૈરાગ્ય જ્યારે જીવનમાં આવે ત્યારે એક સુંદર, એક મેચ્યોર અંતઃકરણનું નિર્માણ થતું હોય છે. એને ષટસંપત્તિ કહેવામાં આવે છે. અને આવું ષટસંપત્તિ વાળું અંતઃકરણ જાગે ત્યારે આ સંસાર જે છે એમાંથી એટલે સંસાર જે છે એ ભગવાનની સૃષ્ટિ છે, બરોબર છે, પણ મને જે જોઈએ છે એ મને જગતમાંથી નહીં મળે, માટે એવી મુમુક્ષા જાગે છે. બંધનમાંથી મુક્ત થવાની ઈચ્છા જન્મે છે. તો કયા બંધનમાંથી મુક્ત થવાનું છે? તો મનુષ્ય, આપણા સાધક જિજ્ઞાસુ માટે શું છે? જગત એ બંધન નથી, પરંતુ જગત પ્રત્યેનો મારો સંબંધ જે મન વડે હું બાંધું છું એ મન જ બંધન બનતું હોય છે. એટલે મનમાં જ જગત માટેના આગ્રહ, અભિપ્રાય કે વાસના કે ઈચ્છા વગેરે હોય છે. માટે આ જે મુમુક્ષા જે છે એ ચિત્તરૂપી બંધનથી મુક્ત થવાની ઈચ્છા છે. હા, જગત બહુ ત્રાસ આપે છે, ચલો જતા રહીએ ગુરુ પાસે, એવું નહીં. જગત ત્રાસ નથી આપતું, મારું ચિત્ત અથવા તો જગત સાથેનો મારો સંબંધ જે છે એ બંધન જન્માવે છે, એ અવિવેકપૂર્ણ છે, માટે એનાથી મારે મુક્ત થવું છે. તો મુમુક્ષા જન્મે, ચિત્તના બંધનથી મુક્ત થવાની ઈચ્છા જન્મે. આમ વિવેક, વૈરાગ્ય, વિવેક બુદ્ધિમાં જન્મે છે, વૈરાગ્ય લાગણીના સ્તરે જન્મતો હોય છે. એના લીધે જે સુંદર અંતઃકરણનું નિર્માણ થાય એ ષટ સંપત્તિ છે. અને પછી ચિત્તના બંધનથી મુક્ત થવાની જે ઈચ્છા જન્મે એ મુમુક્ષા હોય. આ મુમુક્ષા થાય ત્યારે વૈરાગ્ય હોવાથી ગુરુ પાસે આપણે જઈએ છીએ, સદગુરુ પાસે જિજ્ઞાસાપૂર્વક જઈએ છીએ. અને પછી બ્રહ્મ વિષયક પ્રશ્ન પૂછે છે અશ્વલાયન, એના માટે પણ ઓમ અથ એવું મંગલાચરણ ઉપનિષદે કરેલું છે.
એટલે અશ્વલાયનના મનમાં જે પ્રશ્ન જન્મ્યો છે, અધિહિ ભગવો બ્રહ્મ વિદ્યા, મને કેમ બ્રહ્મ વિદ્યા, એટલે બ્રહ્મ વિદ્યાની માંગણી કરે છે આગલા મંત્રમાં અશ્વલાયન. તો એ શેના માટે બ્રહ્મ વિદ્યાની માંગણી કરે છે? કંઈક ઉત્કૃષ્ટ પ્રકારની માનસિક સ્થિતિ શિષ્યના મનમાં, સાધકના મનમાં જન્મેલી છે. એટલે તમેતમ વેદાનુવચનેન બ્રાહ્મણાઃ વિવિદિશંતિ યજ્ઞેન દાનેન તપસા અનાશકેન. જ્યારે નિસ્વાર્થ ભાવે, નિષ્કામ ભાવે, કર્મયોગની ભાવનાથી ઈશ્વર પ્રસન્ન થાય, ઈશ્વર પ્રીત્યર્થે આપણા કર્તવ્ય કર્મ કરીએ, ત્યારે વિવિદિશા જન્મે છે, જિજ્ઞાસા જન્મે છે. તો જિજ્ઞાસા જન્મવી એ જ બહુ મોટા પુણ્યોનું કામ છે. એટલે ભગવાનની બહુ મોટી કૃપા છે કે આપણને આવી જિજ્ઞાસા, બ્રહ્મ વિષયક, આત્મ વિષયક જિજ્ઞાસા જન્મી છે. એટલે બ્રહ્મ જિજ્ઞાસા જો ના જન્મી હોય અને ગુરુ પાસે જઈએ તો શાસ્ત્ર કે ગુરુનો અનુગ્રહ ના થાય આપણા ઉપર. એટલે બ્રહ્મ જિજ્ઞાસા જન્મી છે કારણ કે યજ્ઞેન દાનેન તપસા નાશકેન, આપણે પણ એટલે કે આ અધિકારી જે જિજ્ઞાસુ છે એણે જીવનમાં આવી રીતે કર્મયોગનું અનુષ્ઠાન કર્યું છે અને વિવિદિશા એના મનમાં જન્મી છે. જે વસ્તુને જાણવાની છે એના માટે મને હૃદયમાં પ્રેમ વગેરે હોવું જોઈએ. એટલે જે બ્રહ્મને જાણવાનું છે એના વિષયક જિજ્ઞાસા હોવી જોઈએ. એટલે બ્રહ્મને આત્મ સ્વરૂપે જાણવા માટે બ્રહ્મ જિજ્ઞાસા હોય તો જ ગુરુ અને શાસ્ત્ર આપણા પર અનુગ્રહ કરી શકે. બ્રહ્મ જિજ્ઞાસા વગર ગુરુ, શાસ્ત્ર કે ઈશ્વર આપણા પર અનુગ્રહ ના કરી શકે. જે વસ્તુને જાણવું છે એ વસ્તુ પ્રત્યે મારામાં એક શ્રદ્ધા, ભક્તિ, આદરભાવ, પૂજ્યભાવ હોવો જ જોઈએ. એટલે બ્રહ્મ વિદ્યાની ઈચ્છા હોય ત્યારે જ બ્રહ્મ અનુગ્રહ કરે. બ્રહ્મ પણ અનુગ્રહ કરે માટે જ આપણે મામા બ્રહ્મ નિરાકરોત નિરાકરણમસ્તુ વગેરે પ્રાર્થના છે. એટલે બ્રહ્મ વિદ્યાની ઈચ્છા જન્મે, જિજ્ઞાસા હોય ત્યારે જ હું બ્રહ્મને જાણવાની ઈચ્છા છે, મને બ્રહ્મ વિષયક જિજ્ઞાસા છે, માટે હું ગુરુ પાસે એ સત્સંગ વગેરે શ્રવણ કરવા જઉં છું. તો આવું મુમુક્ષા, જિજ્ઞાસા જેનામાં જન્મી છે એના માટે અહીંયા અથ શબ્દ કહેવામાં આવેલો છે. સાધન ચતુષ્ટય સંપન્ન આ મન છે. વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ, મુમુક્ષા આ બધું એટલે ઉપનિષદોમાંથી જ મળેલું હોય છે આ બધું. તો એ અથ શબ્દથી કહેવામાં આવેલું છે. અથ એટલે સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્તિ અનંતરમ. એટલે બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ માટે ગુરુ, શાસ્ત્ર અને ઈશ્વર પ્રત્યે અવ્યભિચારી નિષ્ઠા જોઈએ. નિષ્ઠા એટલે ભક્તિ, અહીંયા કે એક નિરુપાધિક ભક્તિ. નિરુપાધિક ભક્તિ એટલે અહીંયા ઉપાધિ શબ્દ છે એ ટેકનિકલ વેદાંત વાળો નહીં. ઉપાધિ એટલે કેવું કે નિમિત્ત કંઈક હોય તો મને ગુરુ, શાસ્ત્ર કે ઈશ્વરમાં શ્રદ્ધા કે ભક્તિ હોય. હવે જેમ કે ભગવાન મારું બધું કયું કરતો હોય ને તો મને ભગવાનમાં શ્રદ્ધા હોય, એટલે એને ઉપાધિ કહેવાય. તો એવી નિષ્કપટ ભક્તિ કે નિરુપાધિક ભક્તિ એને એકાંતિક ભક્તિ કહેવાય. કે કોઈ પ્રકારના વળતા ઉપકારની અપેક્ષા વગર કેવળ અને કેવળ એક પ્રેમથી જે વસ્તુને જાણવાની છે એના માટે હું નિષ્પક્ષ રહું. એના માટે હું કોઈ અભિપ્રાય ન સેવું. એના માટે એ આવી જ હોવી જોઈએ એવો કોઈ અભિપ્રાય હું ન સેવું. એના માટે તટસ્થ અને ઓબ્જેક્ટિવ રહું એવું મન લઈને જઉં હું ગુરુ પાસે. તો હું ગુરુનો જે ઉપદેશ છે એની વિવક્ષા કે તાત્પર્ય અને અર્થને ગ્રહણ કરી શકું. એટલે મને બ્રહ્મ વિદ્યા માટે, બ્રહ્મ માટે નિરુપાધિક એકાંતિક ભક્તિ હોવી જોઈએ. એટલે મને મોક્ષ પણ જોઈએ છે અને બીજી વસ્તુઓ પણ જોઈએ છે. એવું જ્યાં સુધી હોય ને ત્યાં સુધી આ બ્રહ્મ વિદ્યા સાધકના મનમાં પ્રગટ થતી નથી. અને બ્રહ્મ વિદ્યાના આચાર્ય પાસેથી પણ આચાર્યત્વનું આવાહન આપણે નથી કરી શકતા. એટલે મોક્ષ સિવાય બીજું કશું જ જોઈતું નથી. મોક્ષ સિવાય બીજું કંઈ જ જોઈતું નથી. મોક્ષ માટે આત્મજ્ઞાનની જરૂર છે, બ્રહ્મ જ્ઞાનની જરૂર છે.
એક જ ધ્યેય માટેની સંપૂર્ણ તત્પરતા, એક જ મુદ્દાનો કાર્યક્રમ. આપણે સ્વામીજી ઘણીવાર આ શબ્દ વાપરે છે. આપણે સવારે ઉઠીએ પથારીમાંથી, આમ પથારીમાંથી ઉઠીને બેઠા થઈએ ને ત્યાં જ આપણને એક મોટું પોસ્ટર બનાવી દેવાનું, એક જ મુદ્દાનો કાર્યક્રમ. એટલે મોક્ષ સિવાય, બ્રહ્મ જ્ઞાન સિવાય મને બીજું કશું જ જોઈતું નથી. સ્વામીજી બહુ પહેલાના જમાનામાં આ શબ્દ વાપરતા હતા, એક જ મુદ્દાનો કાર્યક્રમ. બીજા ધ્યેય પ્રત્યે મને સંપૂર્ણ વૈરાગ્ય છે. બીજા બધાના ત્યાગપૂર્વક માત્ર ને માત્ર એક મોક્ષની જ પસંદગી કરું. સ્વયંવરમાં કેવું હોય, જે રાણી હોય એ બીજા બધા રાજાઓનો ત્યાગ કરે અને એકની પસંદગી કરે. એટલે એકની પસંદગી કરે એ પ્રીસપોઝિસ, એટલે કે એકની પસંદગી ક્યારે કરવાની હોય, જ્યારે બીજા બધા મને નથી જ જોઈતા. એટલે કઠોપનિષદમાં પણ જે નચિકેતા છે એ તવૈવ વાહાસ તવ નૃત્ય ગીતે, કે તમારા જે આ ભોગો જે છે તમારી પાસે જ રાખો, મને જે જોઈએ છે એ આમાંથી મળી શકવાનું નથી. જગત પ્રત્યે વૈરાગ્ય કેમ છે એનું પ્રીસપોઝ, એટલે કે એની પહેલા કંઈક છે. મને નિત્ય જોઈએ છે ને માટે મને વૈરાગ્ય છે. એટલે વૈરાગ્યનો હેતુ એ શેનામાંથી જન્મવો જોઈએ? વિવેકમાંથી. મને જે જોઈએ છે નિત્ય વસ્તુ, નિત્ય સુખ, નિત્ય સંતોષ, નિત્ય શાંતિ, એ મને બીજે ક્યાંયથી પ્રાપ્ત થાય એવી નથી. અને માટે આ વૈરાગ્ય જગત માટે, કે જે આ અનાત્મા માટે વૈરાગ્ય મને જન્મે છે. એટલે એક જ નિત્ય વસ્તુ મોક્ષ કે આત્મજ્ઞાન જ જોઈએ છે. એના સિવાયનું, એનાથી ઉતરતું કશું જ મને ખપે નહીં, કશું જ મને જોઈએ નહીં. એક નિત્ય નિરતિશય અનંત સુખ જ મને જોઈએ છે, જે માત્ર ને માત્ર જ્ઞાનથી જ મળે એવું છે. માત્ર અને માત્ર મોક્ષરૂપી જે પરમ પુરુષાર્થ છે એ માત્ર અને માત્ર જ્ઞાનથી જ મળે એમ છે. જ્ઞાન માત્ર અને માત્ર ગુરુ પાસેથી મળે એમ છે. માટે આવી અદમ્ય ઝંખના, તત્પરતા, અત્યંત શ્રદ્ધા, અતૂટ શ્રદ્ધા, દ્રઢ વિશ્વાસપૂર્વક એક આવું તૈયાર અંતઃકરણ લઈને આશ્વલાયન ઋષિ બ્રહ્માજી ભગવંતમ પરમેષ્ઠિનમ, એટલે કે આવા ગુરુજી પાસે જાય છે. તો અથ શબ્દથી આવી રીતે વિચાર કર્યો. બ્રહ્મ જિજ્ઞાસા જન્મે છે. બ્રહ્મ જિજ્ઞાસા જન્મે એના માટેનું જે વાતાવરણ આપણે પૂરું પાડવું જોઈએ એ પૂરું પાડેલું છે. એક ચોક્કસ પ્રકારના વિચાર પદ્ધતિ, વિચારોનું ભાથું હોય આપણી પાસે. એક ચોક્કસ પ્રકારના અહિંસા વગેરે જેટલા પણ મૂલ્યો છે એ મૂલ્યોનું આપણા જીવનમાં મહત્વ હોય અને મૂલ્યો પ્રમાણે આપણે જીવન જીવેલું હોય. અમુક આ શાસ્ત્રોની સમજ હોય, એટલે શાસ્ત્રની સમજ હોય, વિચારનું ભાથું હોય, મૂલ્યોની સમજ હોય, મૂલ્યો માટેનું મૂલ્ય હોય, દૈવી સંપત્તિથી ભરેલું આપણું અંતઃકરણ હોય, ત્યારે જિજ્ઞાસા જન્મતી હોય છે બ્રહ્મ વિદ્યા માટેની. તો બ્રહ્મ વિદ્યાની જિજ્ઞાસા જો હૃદયમાં જન્મી છે તો આટલું મહાન અંતઃકરણ ઈશ્વર પાસેથી, ઈશ્વરના પ્રસાદ રૂપે આપણને પ્રાપ્ત થયેલું છે. જે વસ્તુ પ્રાપ્ત થઈ છે એ અત્યંત દુર્લભ છે અને માટે એનો લાભ ઉઠાવવાનો છે. માટે બસ એક જ મુદ્દાનો કાર્યક્રમ, જ્ઞાન સિવાય બીજું કશું જ જોઈતું નથી. દરેકે દરેક, એટલે જગતમાંથી પણ માત્ર ને માત્ર જ્ઞાનનું જ હું આવાહન કરું. એટલે એટલો વિવેક સ્પષ્ટ હોવો જોઈએ. મને શું જોઈએ છે? નિત્ય સુખ જ જોઈએ છે, નિત્ય શાશ્વત સુખ જોઈએ છે. અને એ સુખ મારાથી અન્ય નહીં, બીજે ક્યાંક મળતું હોય તો એવું નહીં, મારા આત્મ સ્વરૂપે જ મને જોઈએ છે. એટલે જીવન ધ્યેયની જેટલી સ્પષ્ટતા હોય એટલી સ્પષ્ટ કે દ્રઢ કે મેચ્યોર વૈરાગ્ય હોય અને આપણું અંતઃકરણ એના માટે તૈયાર થાય, એટલી જ તત્પરતા એક બ્રહ્મ જિજ્ઞાસા માટેની થાય. તો આવી તત્પરતા સાથે આ જિજ્ઞાસુ અધિકારી ગુરુ પાસે જાય છે. તો અથ અને પછી ઉપસમેત્ય. ઉપસમેત્ય એટલે ગુરુ ઉપસદન. તો ગુરુ ઉપસદન કેમ કરવાનું? તો શાસ્ત્રમાં વિધાન છે કે ગમે તેટલા આપણે વ્યાકરણથી માંડીને શાસ્ત્રજ્ઞ હોઈએ, બધા જ દર્શન શાસ્ત્રોના આપણે જાણકાર હોઈએ, તો પણ શાસ્ત્રજ્ઞોપી બ્રહ્મ અન્વેષણમ સ્વાતંત્ર્યેણ ન કુર્યાત. તો આવા ઋગ્વેદાચાર્ય છે આશ્વલાયન ઋષિ, અત્યંત આવી રીતે અથ એટલે સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત છે, વિવેક વૈરાગ્યવાન છે, બધું જ છે, છતાં પણ એ ગુરુ પાસે જાય છે.
એટલે અત્યંત આવા અધિકારી જિજ્ઞાસુ પણ ગુરુ પાસે જ જવું જોઈએ. તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમ એવ અભિગચ્છેત. તદ વિજ્ઞાનાર્થમ, હવે એમાં ગુરુ પાસે જ જવું જોઈએ, ગુરુ પાસે જવું જ જોઈએ અને તેને જ જાણવા માટે ગુરુ પાસે જવું જોઈએ, બીજી બધી સાંસારિક વાતો કરવા માટે નહીં. એટલે એવ શબ્દ એમાં બધી જ જગ્યાએ અભિગચ્છેદ જોડે જાય છે મુંડક ઉપનિષદના વાક્યમાં. તો બ્રહ્મ જ્ઞાન માટે આશ્વલાયન ઋષિ પરમેષ્ઠી આચાર્ય પાસે જાય છે, મહાન વિદ્વાન આચાર્ય છે એમની શરણમાં જાય છે. તો શરણમાં જઈને ગુરુ અને શિષ્ય વચ્ચેનો સુંદર એક સંવાદિત સંબંધ પ્રસ્થાપિત થાય, એનામાં એ પણ ખૂબ જ જરૂરી છે. એટલે પહેલાના જમાનામાં પણ કે પહેલા તો કેટલાય વર્ષો સુધી આવી રીતે ગુરુ પાસે રહેવાનું, પછી ગુરુ અને શિષ્ય વચ્ચેનો એક રેપો કે સંબંધ, સંવાદિત સંબંધ સ્થાપિત થાય, પછી ગુરુ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરતા હોય છે. એટલે શિષ્યના પક્ષે હૃદયમાં પ્રેમ હોય, બુદ્ધિમાં જ્ઞાનને અનુરૂપ માનસિક સ્થિતિ હોય. એટલે બુદ્ધિ જે છે એ એક શરણાગતિ, બુદ્ધિમાં શરણાગતિ હોય અને હૃદયમાં ગુરુ માટે પ્રેમ હોય, એક આદર ભાવ હોય, ત્યારે એક સુંદર સ્થિતિનું નિર્માણ થતું હોય છે. હૃદયમાં પ્રેમ અને આદરની ભાવના હોય, બુદ્ધિમાં જ્ઞાન માટેની અનન્ય શરણાગતિ હોય, ત્યારે એક કરુણા કે વાત્સલ્યથી પ્રેરાઈને ગુરુ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આપે છે. તો તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ તત્વદર્શિનઃ. તો તેને જાણવા માટે આ પ્રણિપાત, સેવા અને પરિપ્રશ્ન એવો અર્થક્રમ છે. પ્રણિપાત એટલે અહંકારની શરણાગતિ છે. આ શરીર કાયિક, વાચિક, માનસિક બધા સ્તરે મારા જે આગ્રહ, અભિપ્રાય વગેરે છે એને હું ભગવાનના ચરણમાં કે ગુરુના ચરણમાં સમર્પિત કરું છું. પછી સેવા, જે સ્વામી છે એની સેવા, એટલે કે મારો કોઈ જ પ્રકારનો આગ્રહ કે અભિપ્રાય નથી, સ્વામીને જે ગમે એ જ સેવકને ગમે, પોતાનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ સેવક રાખતો નથી, એટલા માટે સેવા છે. અને પછી પરિપ્રશ્ન, જ્યારે પરિપ્રશ્ન પૂછવામાં આવે, કો નામ બંધ, કથમેશ આગત, કથમ પ્રતિષ્ઠાસ્ય, કથમ વિમોક્ષ, આ બંધનમાંથી મારે છૂટવું છે, તો એવો પરિપ્રશ્ન પૂછવામાં આવે ત્યારે, એટલે આ ઉવાચ છે. એટલે ઉવાચ એટલે આવી રીતે આશ્વલાયન ઋષિએ આ પ્રમાણે પ્રશ્ન પૂછ્યો છે. પ્રશ્ન પૂછવાથી શિષ્યની માનસિક પરિસ્થિતિ, માનસિક શિષ્ય જે સ્તરે છે એ સ્તરનું ગુરુને જ્ઞાન થાય છે. એટલે ગુરુ જે છે વેદાંતના આચાર્ય પ્રશ્નને ઉત્તર આપતા નથી, પ્રશ્નકર્તાને ઉત્તર આપવામાં આવે છે. પ્રશ્નકર્તા જે સ્તરે છે એ સ્તરે એને ઉત્તર આપવામાં આવે છે. એટલે પ્રશ્ન પૂછતા મથામણ થયેલી હોવી જોઈએ, મનોમંથન થયેલું હોવું જોઈએ. જેટલી મહેનત આપણે પ્રશ્ન પૂછવામાં કરેલી છે એટલી જ મહેનત ગુરુ ઉત્તર આપવામાં કરશે. ઘણી વાર એવું લાગે કે ગુરુએ આનો ઉત્તર બરોબર આપ્યો નહીં, તો ઉત્તર બરોબર ના આપ્યો તો આપણે મહેનત કરી હતી પ્રશ્ન પૂછવામાં. એટલે જેટલું મનોમંથન આપણે કર્યું હશે પ્રશ્ન પૂછવામાં, એટલું જ મનોમંથન, એટલો જ ગંભીર ઉત્તર ગુરુ આપવાના હોય. પ્રશ્ન મને સાલવો જોઈએ. કેનો ઉપનિષદમાં આવે, કેને શિતમ પતતિ પ્રેષિતમ મનઃ, કેન પ્રાણ પ્રથમ પ્રૈતિયુક્ત. આ કોણ છે આ મનનો પ્રેરક? આ મનની ઈચ્છા જન્માવીને કોણ એને પ્રેરી રહ્યું છે? કેટલી પરિસ્થિતિ, કેવા સંજોગોમાંથી આ શિષ્ય પસાર થાય ત્યારે એને આવો પ્રશ્ન, આત્મવિષયક પ્રશ્ન જન્મે છે. એટલે પ્રશ્ન મને સાલે તો જ ઉત્તરની હું કદર કરી શકું. એટલે પ્રશ્ન પણ જે છે એ આખા શિષ્યનું આખું માનસિક સ્થિતિ કે સ્તર બતાવે છે. પ્રશ્નકર્તાને ઉત્તર આપવામાં આવે છે, એટલે કે પ્રશ્નનો ઉત્તર નથી આપવામાં આવતો. જે સ્તરે આ પ્રશ્નકર્તા કે જિજ્ઞાસુ સાધક છે એને એ સ્તરેથી સમાધાન આપવામાં આવે છે અને ઉપર એનો ઉદ્ધાર કરવામાં આવે છે. હા, કેનેશિતમ પદ્ધતિ પ્રેષિતમ, પ્રશ્ન મારો પોતાનો બનવો જોઈએ. યેયમ પ્રેતે વિચિકિત્સા મનુષ્ય, આ શરીર જ્યારે લીન થાય છે ત્યારે કોઈ જીવાત્મા એનાથી જુદો, વિલક્ષણ, સ્વતંત્ર એની શું ગતિ થાય છે? કોઈ છે ખરો શરીરથી જુદો એવો કોઈ આત્મા છે? આ નચિકેતાનો નહીં પણ મારો પ્રશ્ન બનવો જોઈએ.
એટલે પ્રશ્ન મારો પોતાનો બને ને ત્યારે જ એનો ઉત્તર આપણે ગ્રહણ કરી શકીએ. એનું તાત્પર્યાર્થ કે વિવક્ષા જે છે ઉપનિષદની એ ગ્રહણ કરી શકીએ આપણે. એટલે જિજ્ઞાસુના પ્રશ્નથી આચાર્યને શિષ્યની માનસિક સ્થિતિ જાણવા મળતી હોય છે. માટે એટલે પરિપ્રશ્ન એટલે કે પૂછવું જોઈએ. અહીંયા પણ આશ્વલાયન ઋષિએ ઉવાચ એટલે આશ્વલાયન ઋષિ ભગવાન પરમેશ્વરી પાસે જઈને આ પ્રમાણે બોલ્યા. એટલે જિજ્ઞાસુ સાધક શિષ્ય જે છે પોતાનામાંથી શિષ્યત્વનું આવાહન કરે ત્યારે એ ગુરુમાંથી આચાર્યનું બ્રહ્મ વિદ્યાના આચાર્યનું આવાહન કરી શકે છે. જે ગુરુ જે છે એક વ્યક્તિ છે જેણે એમના ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરેલું છે. તો એ ગુરુ અત્યારે મારી સામે એક વ્યક્તિ સ્વરૂપે છે. એ ક્યારે બ્રહ્મ વિદ્યાના આચાર્ય બને એટલે કે બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરે જ્યારે હું મારામાંથી શિષ્યત્વનું આવાહન કરું. જેમ કે કૃષ્ણ ભગવાન અને અર્જુન તો કેટલા સમયથી સાથે હતા, પરંતુ જ્યારે કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સંમૂઢ ચેતા, હવે મને આ ધર્મની બાબતમાં, ધર્મ એટલે આધ્યાત્મિક અર્થઘટનમાં આત્મા પણ થાય છે, એટલે આત્માની બાબતમાં, આત્મ સ્વરૂપની બાબતમાં પણ હું સંમૂઢ ચિત્ત વાળો છું. એટલે કે જ્યારે અર્જુન પોતે શિષ્ય બને છે ત્યારે ભગવાન સારથીમાંથી બ્રહ્મ વિદ્યાના આચાર્ય ગીતાના ઉપદેષ્ટા બને છે. એટલે ગુરુમાંથી પણ એક આચાર્યનું, બ્રહ્મ વિદ્યાના આચાર્યનું આવાહન કરવાનું છે. ગુરુ અત્યારે સદગુરુ જે છે એ ઈશ્વરની એક અભિવ્યક્તિ જે છે, ઈશ્વરે જ આપણા પર આપણું કલ્યાણ કરવા માટે સદગુરુ રૂપે પ્રગટ થયેલા હોય છે. એટલે આપણા જ્ઞાનની જે ઉત્કંઠા છે, તત્પરતા છે, આપણું અધિકારીત્વ, આપણી યોગ્યતા જે છે એ ગુરુને દર્શાવીએ પ્રશ્ન દ્વારા, ત્યારે આપણે આપણી જાત આખી પ્રગટ કરીએ છીએ અને એના દ્વારા આપણે ગુરુમાંથી આચાર્યનું, બ્રહ્મ વિદ્યાના ઉપદેષ્ટાનું આવાહન કરીએ છીએ. એટલે માત્ર અને માત્ર જે ગુરુ જે છે એમાંથી બ્રહ્મ વિદ્યાના ઉપદેષ્ટાનું જ આવાહન કરવાનું છે. એટલે ગુરુના મનમાં એવી ભાવના જન્મે કે આ જિજ્ઞાસુ અધિકારી છે, માટે ઉપદેશ થવો જોઈએ. એટલે આપણી સેવાથી વિવેક ચૂડામણીમાં છે, તમારાધ્ય ગુરુમ ભક્ત્યા પ્રભવ પ્રશ્રય સેવનૈઃ પ્રસન્નમ તમનુપ્રાપ્ય પૃચ્છેદ જ્ઞાતવ્યમ આત્મનઃ તમ આરાધ્ય. તમારાધ્ય ગુરુમ ભક્ત્યા, ગુરુની આવી રીતે પ્રભવ એટલે પ્રભવિભાવ, અત્યંત નમ્રતા અને વિનયપૂર્વક સેવા કરીને, પ્રભવ પ્રશ્રય, પ્રશ્રય એટલે સેવા વગેરે કરીને, પ્રસન્નમ તમનું પ્રાપ્ય એટલે ગુરુજી પ્રસન્ન થવા જોઈએ આપણી સેવા, આપણી ભાવનાથી. સેવાથી પ્રસન્ન નથી થતા, સેવા પાછળની જે ભાવના છે એનાથી પ્રસન્ન થાય. અને પછી વાત્સલ્ય કે પ્રેમ કે કરુણા જ ઉપદેશ રૂપે પ્રગટ થાય છે. એટલે ભગવાનનું એટલે જે છે સદગુરુનું વાત્સલ્ય, પ્રેમ, કરુણા જ સ્વયં ઉપદેશ રૂપે એમના મુખેથી સરી પડે છે. યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માદ વિનિસૃતા, ગીતાના મહાત્મ્યમાં પણ આવી જ રીતે છે. ગીતા ભગવાને ઉપદેશી છે એટલે શું? એમના શ્રી મુખેથી સરી પડી છે. જ્યારે પાર્થો વત્સઃ જે વાછરડો અધિકારી જે છે ગીતામૃતનો એ સામે હતા, ત્યારે જિજ્ઞાસુ અધિકારી હોય ત્યારે પ્રેમ, કરુણા કે વાત્સલ્ય જ ઉપદેશ રૂપે પ્રગટ થઈ જાય છે. તો સંત, મહાત્મા, આચાર્ય, ઋષિમુનિ વગેરે અનેક કોટીઓ છે. તો અંતરંગ પરમાત્માની સાથે પ્રાપ્ત થયેલી સમરસતા, આજે અંતરંગ પરમાત્મા એટલે પ્રત્યેગાત્મ સ્વરૂપે જ્યારે ગુરુ કે જે આ મહાત્મા જે છે એ અંતરંગ પરમાત્મા સાથે પ્રાપ્ત થયેલી અદ્વિતીયતા, પરમાત્માનું પ્રત્યેગાત્મ સ્વરૂપે જ્યારે એક સમરસ, એક જ તત્વ પ્રકાશે, ત્યારે એ જે સમરસતા છે, આનંદ છે કે અદ્વિતીયતાનો ભાવ છે, એ પ્રજ્ઞાના માધ્યમથી પ્રગટ થાય. જ્યારે આ જ્ઞાન કે પરમાત્મા સાથેનું ઐક્ય
પ્રજ્ઞાના માધ્યમથી પ્રગટ થાય ત્યારે એને ઋષિ કહેવાય, ઋષિ મુનિ કહેવાય. એ જ ઐક્ય જ્ઞાન જ્યારે પ્રચારના માધ્યમથી પ્રગટ થાય ત્યારે એને આચાર્ય કહેવાય. અને એ જ જ્યારે પ્રેમના માધ્યમથી પ્રગટ થાય ત્યારે એને સંત કહેવામાં આવે છે. તો સંત મહાત્મા, ઋષિમુનિ, આચાર્ય એમાં આવો ભેદ છે કે અંતરંગ પરમાત્મા સાથે પ્રાપ્ત થયેલી સમરસતા, એ જે પૂર્ણતા જે છે, સમરસતા જે છે, એ પ્રજ્ઞાના માધ્યમથી પ્રગટ થાય ત્યારે ઋષિમુનિ કહેવાય. પ્રચારના માધ્યમથી પ્રગટ થાય ત્યારે એને આચાર્ય કહેવાય. અને પ્રેમના માધ્યમથી પ્રગટ થાય ત્યારે એને સંત કહેવામાં આવે છે. તો આપણે આચાર્યનું આવાહન કરવાનું છે જે તે સંત મહાત્મામાંથી. અત્યંત એમણે આવી સાધના કરીને આ પદ પ્રાપ્ત કરેલું છે. તો એમાંથી બ્રહ્મ વિદ્યાના આચાર્યનું આવાહન કરવાનું છે. બ્રહ્મ વિદ્યા સિવાય બીજું કંઈ જ માગવાનું નથી. તો એટલા માટે પછી બીજા મંત્રમાં આશ્વલાયન ઋષિ કહે છે, ઓમ અથ આશ્વલાયન ભગવંતમ પરમેષ્ઠિનમ ઉપસમેત્યોવાચ અધીહિ ભગવો બ્રહ્મ વિદ્યા વરિષ્ઠામ સદા સદ્ભિઃ સેવ્યમાનામ નિગૂઢામ યયા ચિરાત સર્વ પાપમ વ્યપોહ્ય પરાત પરમ પુરુષમ યાતિ વિદ્વાન. તો આશ્વલાયન ઋષિ ભગવાન પરમેષ્ઠી બ્રહ્માજી પાસે જઈને કહે છે કે હે ભગવાન, જે સર્વ વિદ્યા પ્રતિશધિ ભગવો બ્રહ્મ વિદ્યામ વરિષ્ઠામ સદા સદ્ભિઃ સેવ્યમાનામ નિગૂઢામ, જે સર્વ વિદ્યાઓમાં વરિષ્ઠ શ્રેષ્ઠ છે, સત્પુરુષો હંમેશા જેની ઉપાસના કરે છે, એનું હંમેશા જેનું સેવન કરે છે, જે નિગૂઢામ, જે અત્યંત ગૂઢ છે, રહસ્યમય છે, અને જેને પ્રાપ્ત કરીને તત્વવેત્તા મહાપુરુષો સર્વ પાપનો, અજ્ઞાનનો નાશ કરીને તત્ક્ષણ પરાત્પર બ્રહ્મને પ્રાપ્ત કરે છે, બ્રહ્મને પ્રત્યેગાત્મા સ્વરૂપે એ સાક્ષાત કરે છે, એવી બ્રહ્મ વિદ્યાનો મને ઉપદેશ કરો. અધીહિ, તો અધીહિ ભગવઃ બ્રહ્મ વિદ્યા વરિષ્ઠામ, બ્રહ્મ વિદ્યામ વરિષ્ઠામ. અહીં આશ્વલાયન ઋષિએ બ્રહ્મ વિદ્યાની માંગણી કરી છે. ભગવાન મને મોક્ષ આપો, મને સુખ આપો એવું નથી માગ્યું. મુક્તિ નથી માગી, જ્ઞાન માગેલું છે. કારણ કે મુક્તિ કેમ જ્ઞાન માગેલું છે, મુક્તિ નથી. ભગવાન મને મોક્ષ આપો ને એવું ના કહી દેવાય. તો મોક્ષ, એટલે મોક્ષનું સાધન જ્ઞાન છે. અને જ્ઞાન એટલે એ વિવિધ દિશા જન્મી છે, એટલે આ બધી પ્રોસેસ થઈ ગઈ છે. મોક્ષ એટલે શું કે મોક્ષ એ પરમ પુરુષાર્થ, એટલે આત્માનું સ્વરૂપ જ મોક્ષ છે. મુક્તિ એ આત્માનું સ્વરૂપ જ છે, નિત્ય પ્રાપ્ત જ છે. નિત્ય પ્રાપ્ત હોવા છતાં પણ આ મોક્ષ મને અપ્રાપ્ત જણાય છે, જાણે કે અપ્રાપ્ત હોય એવું લાગે છે. અને માટે જ્ઞાન જોઈએ છે કે એ અપ્રાપ્ત છે એવી ભ્રાંતિ દૂર થાય. દસમો પ્રાપ્ત જ છે, દસમો પ્રાપ્ત હોવા છતાં પણ દસમાનો કોઈ લાભ મને મળતો નથી. માટે દસમાનું જ્ઞાન જરૂરી છે, જે દસમાની પ્રાપ્તિનો લાભ મને કરાવી આપે. એટલા માટે જ્ઞાનની માગણી કરેલી છે. અધીહિ, મને આવી અધીહિ, શંકરાનંદી જે ટીકા છે એમાં સ્મર, મદ અનુગ્રહાર્થમ સ્મર એવું કહેવામાં આવે છે. મારા પર અનુગ્રહ કરવા માટે તમે સ્મરણ કરો. સ્મરણ કરો એટલે શું? ગુરુજી ભૂલી ગયા છે શું કરવું? તો કે નહીં, અનુગ્રહ કરવા માટે બ્રહ્મ વિદ્યાના ઉપદેશની પદ્ધતિનું સ્મરણ કરો. અધીહિ એટલે મદ અનુગ્રહાર્થમ સ્મર, એટલે મારા પર અનુગ્રહ કરવા માટે બ્રહ્મ વિદ્યાના ઉપદેશની પદ્ધતિનું તમે સ્મરણ કરો. કઈ કઈ પદ્ધતિઓ છે? જેમ કે આપણા પ્રકરણ ગ્રંથોમાં આત્મ અનાત્મ વિવેક છે, પંચકોશ વિવેક છે, અવસ્થાત્રય વિવેક છે. આ બધી ઉપદેશની પદ્ધતિઓ છે. જેમ કે દરેક ઉપનિષદમાં જુદી જુદી પદ્ધતિઓ અપનાવવામાં આવી છે. તો આવી બ્રહ્મ વિદ્યાના ઉપદેશની પદ્ધતિનું સ્મરણ કરો. આપ મહાત્મા છો, સંત છો, સદગુરુ બનો. મારા માટે આ બ્રહ્મ વિદ્યાના આચાર્ય એટલે કે ઉપદેષ્ટા બનો. ભવશંકર દેશિક મે શરણમ, મારા માટે આ ઉપદેશિક એટલે ઉપદેષ્ટા બનો. હે ભગવાન, તમે મારા માટે ઉપદેષ્ટાનું રૂપ ધારણ કરો, ઉપદેષ્ટાનો રોલ સ્વીકારો. એટલે બ્રહ્માજીના હૃદયમાં બ્રહ્મ વિદ્યાના
સંપ્રદાયનું એટલે કે ઉપદેશની પદ્ધતિનું સ્મરણ થાય એવી પ્રાર્થના અશ્વલાયન ઋષિ કરે છે. સંપ્રદાય એટલે ઉપદેશની પદ્ધતિનું સ્મરણ થાય એટલા માટે અશ્વલાયન ઋષિ પ્રાર્થના કરે છે. મને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આપો. અધીહિ ભગવઃ બ્રહ્મ વિદ્યામ, મને બ્રહ્મ વિદ્યાનો બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ કરો. ઉપદેશના પરિણામે હું સમજી શકું, મને સમજાય કે હું બ્રહ્મ છું એવી જ્ઞાન વૃત્તિ જન્માવો. મને બ્રહ્મ વિદ્યા પ્રદાન કરો. અધીહિ ભગવઃ બ્રહ્મ વિદ્યામ એટલે મને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરો. બ્રહ્મનું સાક્ષાત અપરોક્ષ જ્ઞાન જ મને જોઈએ છે. મારા પ્રત્યેગાત્મ સ્વરૂપે બ્રહ્મને પ્રગટ કરો એવી ઉપદેશ પદ્ધતિ, એવી રીતે મને ઉપદેશ કરો. ઉપદેશના પરિણામે હું બ્રહ્મ છું એવું સમજાય અને બ્રહ્માકાર વૃત્તિ કહેવાય, તો એવી વૃત્તિ મારામાં જન્મે એવી પ્રાર્થના કરે છે. બ્રહ્મ વિદ્યામ વરિષ્ઠામ, તો વરિષ્ઠ છે આ બ્રહ્મ વિદ્યા. વરિષ્ઠ છે, વરિષ્ઠ છે એટલે શ્રેષ્ઠ છે, સૌથી વધારે મહત્વની, કે એ જ એકમાત્ર મહત્વની વસ્તુ છે આ દુનિયામાં. બ્રહ્મ વિદ્યા એટલે રાજવિદ્યા. રાજવિદ્યા રાજગુહ્યમ કીધું છે 9મા અધ્યાયમાં. તો સર્વ વિદ્યાની પ્રતિષ્ઠા છે. તો વરિષ્ઠામ એટલે સર્વ વિદ્યા પ્રતિષ્ઠા. અતિશયન શ્રેષ્ઠા, અતિશયન શ્રેષ્ઠ છે આ બ્રહ્મ વિદ્યા. અતિશય વરિષ્ઠામ કેમ કીધું છે કે કોઈ પણ વ્યક્તિ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ જે છે એ જાણે કે અજાણે બ્રહ્મની જ શોધ કરી રહ્યો છે. કોઈ પણ હોય, ભૌતિક શાસ્ત્રી જેમ છે, ફિઝિક્સ ક્વોન્ટમ મિકેનિક્સનો કોઈ વૈજ્ઞાનિક હોય, એ કોઈ ગોડ પાર્ટિકલને શોધવા પ્રયત્ન કરી રહ્યો છે. રાસાયણિક શાસ્ત્રી હોય તો એ કોઈક કેમિકલ ને શોધવાનો પ્રયત્ન કરી રહ્યો છે કે જે કેમિકલ મને બધું જ સમજાવી દે. આ જગત કયા કમ્પાઉન્ડ, કઈ રીતે બનેલું છે, કયા રસાયણોથી બનેલું છે, બધું જ હું સમજી જઉં એવું એક બેઝિક કેમિકલ શોધી રહ્યો છે. પેલો ફિઝિક્સ વાળો, ક્વોન્ટમ વાળો, બધા જુદી જુદી રીતે એક એવું તત્વ શોધી રહ્યા છે કે જેને સમજવાથી હું બધું જ સમજી જઉં. આ જગતનું મૂળભૂત કારણ, મૂળભૂત વસ્તુ, સારભૂત વસ્તુ શું છે, જેને સમજી લઈએ, જેને જાણી લઈએ તો આ સમગ્ર જગતનું રહસ્ય મારા માટે ખુલી જાય. જીવ વિજ્ઞાની હોય તો એ એવા ડીએનએ, આરએનએ, કંઈક એવા બેઝિક કમ્પોનેન્ટ જેને ફંડામેન્ટલ બિલ્ડિંગ બ્લોક એવું કહેવામાં આવે છે, એ જ ફંડામેન્ટલ બિલ્ડિંગ બ્લોકને છાંદોગ્ય ઉપનિષદમાં અણિમા શબ્દથી કહેવામાં આવ્યું હતું. ય એષઃ અણિમા ઐત્યદાત્મ્યમિદં સર્વમ તત્સત્યમ સ આત્મા તત્વમસી શ્વેતકેતો. તો આ અણિમા એટલે જગતનું સારભૂત વસ્તુ, બેઝિક બિલ્ડિંગ બ્લોક, અથવા તો ઇનડિવિઝિબલ, અનડિવાઇડેડ, કે જેનું ફરીથી વિભાજન શક્ય નથી. અત્યારે કેવું, ગોડ પાર્ટિકલ સુધી વૈજ્ઞાનિકોએ વિભાજન કર્યું કે પછી કે હા, ગોડ પાર્ટિકલથી વધારે વિભાજન શક્ય નથી, એટલે ગોડ પાર્ટિકલ જ આખું જગત બની ગયો છે એવું એ લોકોએ પ્રસ્થાપિત કર્યું મેથેમેટિકલી. એટલે અનડિવાઇડેડ અને ઇનડિવિઝિબલ એને બેઝિક બિલ્ડિંગ બ્લોક કહેવામાં આવે છે. તો દરેકે દરેક વૈજ્ઞાનિક હોય, જીવ વિજ્ઞાનિક, રાસાયણિક કે ભૌતિક શાસ્ત્ર, ગમે તે હોય, કોઈ સાહિત્યકાર પણ કેમ નથી, એ સત્યની શોધ કરી રહ્યો છે. એવું મૂળભૂત તત્વ, સારભૂત તત્વ શોધી રહ્યો છે કે જેને જાણવાથી, જેને સમજી લેવાથી આ જગત પોતાનું રહસ્ય આપણી સમક્ષ ખોલી દે. તો એવું સત્યની શોધ કરી રહ્યા છે બધા. એ બધાની શોધ શેના માટે, એ ગોડ પાર્ટિકલને શેના માટે શોધી રહ્યા છે કે મને બધું સમજાઈ જાય. એટલે શું થાય, મારી જિજ્ઞાસા નિવૃત્ત થઈ જાય. હવે જ્યાં સુધી જ્ઞાતા કે વૈજ્ઞાનિકની બુદ્ધિ પ્રમાતા જ્ઞાતાનો રોલ સાચવી રાખીને અન્વેષણ કરી રહી છે, ત્યાં સુધી સત્ય કોઈ દિવસ પ્રગટ, એના સાચા સ્વરૂપે પ્રગટ નહીં થાય. જ્યાં સુધી જ્ઞાતા નો રોલ બુદ્ધિ પકડીને ચાલી રહી છે, પ્રમાતાનો રોલ, ત્યાં સુધી સત્ય જે છે એ પોતાનું સાચું સ્વરૂપ પ્રગટ નથી કરતું. એટલે સત્ય હંમેશા દૂરનું દૂર જ રહે છે, એના સાચા સ્વરૂપને પ્રગટ નથી કરતું. એટલે કે સમજવાનું એ છે કે જેને હું શોધી રહ્યો છું, જેને પામવા મથી રહ્યો છું, એ જે સત્ય છે એ જ્યાં સુધી એને મારાથી અન્ય શોધવાનો પ્રયત્ન કરું છું ત્યાં સુધી એ મળવાનું નથી. આ બધા વૈજ્ઞાનિકોને કેમ એ લોકો કંઈકનું કંઈક નવી શોધખોળ કર્યા કરે છે? કારણ કે સત્ય જે છે એને વધારે ને વધારે દૂર મોકલી રહ્યા છે એ લોકો.
જે એવું લાગે કે હા ગોળ પાર્ટિકલ શોધાઈ ગયું ને એટલે બધું મળી ગયું, પણ હજી પણ આ જાણે કે 10 વર્ષ સુધી આ માન્યતા છે. 10 વર્ષ સુધી પછી કોઈ બીજું ફિનોમિના કે બીજું કંઈક એવી શોધ થશે કે જેથી જે વધારે સત્યની જાણે કે નજીક લઈ જશે આપણને વૈજ્ઞાનિકોને. તો એ વખતે એ પ્રમાણે સત્યની શોધ ચાલુ થશે. પણ સત્યની શોધ જ્યાં સુધી પ્રમાતા કરી રહ્યો છે ને ત્યાં સુધી સત્ય પ્રગટ નહીં થાય. એટલે બુદ્ધિ જ્યાં સુધી આવી રીતે, એટલે આ વૈજ્ઞાનિકો કઈ રીતે જગતનો છેડો શોધવાનો પ્રયત્ન કરે છે. ઓલી માથા ઉપર આપણે ટ્રેકિંગ વગેરે કરતા હોઈએ તો માથા ઉપર ઓલો લેમ્પ વાળી ઓલી ટોર્ચ હોય, એનાથી આપણે આગળનું જે હોય એ દેખાય તો બે હાથે આપણે જે ઊંચકેલું હોય એ આપણે ઊંચકી શકીએ. એટલે માથા આગળ ઓલો લેમ્પ છે એનાથી એ આગળ જુએ છે. તો એ જે લેમ્પ છે ને એ જ આધ્યાત્મિક અર્થઘટન પ્રમાણે બુદ્ધિ છે. એટલે બુદ્ધિ જ્યાં સુધી એ પોતાનાથી અન્યને શોધવાનો પ્રયત્ન કરી રહી છે ત્યાં સુધી એ છેડો મળવાનો નથી. એ ટોર્ચ બંધ થશે ને એટલે જગતનો છેડો આવી ગયો. એટલે કે શું, પ્રમાતાપણું જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી જગતનું સારભૂત તત્વ નહીં જણાય. પોતાનાથી અન્ય સ્વરૂપે જગતનું સત્ય, બ્રહ્માંડનું સત્ય શોધવાનો જે પ્રયત્ન છે એ અનંત કાળ સુધી ચાલુ રહેવાનો છે. બ્રહ્માંડનો છેડો મળશે જ નહીં કોઈ દિવસ. એટલે આ શેની ચર્ચા છે? વરિષ્ઠામ. આ બ્રહ્મ વિદ્યા જે છે એ વરિષ્ઠ છે. વરિષ્ઠ એટલે શું કે જે બ્રહ્મને હું શોધી રહ્યો છું, પામવા મથી રહ્યો છું, એ મારા આત્મ સ્વરૂપે જ રહેલું છે. આ પ્રાપ્તની પ્રાપ્તિ છે, માટે બ્રહ્મ વિદ્યા વરિષ્ઠ છે. જે વસ્તુ નિત્ય પ્રાપ્ત જ છે એને અપ્રાપ્ત માનીને હું બહાર શોધી રહ્યો છું. તો વરિષ્ઠ એટલા માટે છે કે આખું જગત, વૈજ્ઞાનિક હોય કે સાદો કોઈ મનુષ્ય હોય, એ જે સુખની શોધ કરી રહ્યો છે એ સુખ તો મારા આત્મ સ્વરૂપે જ રહેલું છે. આખું જીવન બ્રહ્મની શોધ માટે, એક સુખની શોધ માટે વ્યતીત થઈ જાય છતાં પણ એને પૂર્ણ સંતોષ મળી શકતો નથી. તો બ્રહ્મ વિદ્યા વરિષ્ઠ કેમ છે? મારામાં પૂર્ણ સંતોષ જન્માવે છે. પૂર્ણ સંતોષ ક્યારે જન્માવે? જ્યારે પ્રમાતાનો રોલ જ બુદ્ધિ ત્યાગે. પૂર્ણ સંતોષ ક્યારે જન્મે? જિજ્ઞાસા નિવૃત્ત થઈ જાય. જિજ્ઞાસા ક્યારે નિવૃત્ત થાય? જેને જાણવા મથી રહ્યો છું એ મારા આત્મ સ્વરૂપે જ પ્રગટ થાય. સત્ય મારાથી જુદું નથી એવું જ્યારે સમજાય ને ત્યારે જિજ્ઞાસા નિવૃત્ત થાય. એટલે બીજી બધી વિદ્યા પ્રાપ્ત કરીને, ફિઝિક્સ હોય, કેમેસ્ટ્રી હોય, જીવ વિજ્ઞાન હોય વગેરે, બીજી બધી વિદ્યા પ્રાપ્ત કરીને વૈજ્ઞાનિકો અજ્ઞાનનું ક્ષેત્ર જ વધારતા જાય છે. હા, એટલે આ નથી જાણતા આપણે, આ નથી જાણતા, ઓલું નથી જાણતા. સ્પેશિયલાઇઝેશન જેમ જેમ થતું જાય એમ આટલું હું નથી જાણતો ને એ વધારે ખબર પડતી હોય છે. એટલે અજ્ઞાનનું ક્ષેત્ર જ વિસ્તરતું જાય છે. એટલે એના વિશેના અજ્ઞાનથી સભાન બનતા હોઈએ છીએ આપણે. જેટલી બધી અન્ય અપરાવિદ્યાનો જેટલો પણ વિષય છે એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ એટલા અજ્ઞાનથી સભાન બનતા હોઈએ છીએ. એટલે બ્રહ્મ વિદ્યા જ એકમાત્ર એવી વિદ્યા છે જે જિજ્ઞાસાને સંતોષે છે, જિજ્ઞાસાને જ તૃપ્ત કરી દે છે. જિજ્ઞાસા એટલે જે જાણવાની તરસ છે એને શાંત કરી દે છે. જે જાણ્યા પછી બીજું કશું જ જાણવાનું બાકી રહેતું નથી. જીવનની બધી જિજ્ઞાસા કે સમસ્યાઓનું પર્યવસાન એમાં છે. બધી સમસ્યાઓનો અંત આવી જાય છે. એટલે બ્રહ્મને જાણીએ તો બીજું બધું જાણવાની જરૂર ના રહે. એ કઈ રીતે? બ્રહ્મને જાણીએ, બ્રહ્મ વિદ્યા વરિષ્ઠ છે. જે જાણવાથી બીજા બધા જાણવાની ઈચ્છા જતી રહે છે. છાંદોગ્યમાં પણ યેન ઉતતમ આદેશમ અપ્રાક્ષ્ય યેન અશ્રુતમ શ્રુતમ ભવતી અમતમ મતમ અવિજ્ઞાતમ વિજ્ઞાતમ ઇતિ. જેનાથી ન જણાયેલું જાણેલું થઈ જાય, ન સાંભળેલું સાંભળેલું થઈ જાય, ન જોયેલું જોયેલું થઈ જાય. બ્રહ્મ વિદ્યા આવી છે. એક મુંડક ઉપનિષદમાં પણ કેવું, કસ્મિન્નું ભગવો વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી ઇતિ. એકને જાણવાથી સર્વનું જ્ઞાન થઈ જાય. તો બ્રહ્મ વિદ્યા વરિષ્ઠ છે, સર્વ વિદ્યાની પ્રતિષ્ઠા છે. કેમ? કારણ કે જિજ્ઞાસા જેને છે એવો પ્રમાતા જ રહેતો નથી. બ્રહ્મ વિદ્યા એવી છે, પ્રમાતાનું સ્વરૂપ જે છે એ પ્રગટ કરે છે. જાણનારો જ જ્યાં ના રહે, જિજ્ઞાસા જ જ્યાં નિવૃત્ત થઈ જાય ત્યાં પછી જાણવાનો વિષય પણ રહેતો નથી. એટલે બીજું કંઈ જાણવાનું એટલા માટે બાકી રહેતું નથી.
એન અશ્રુતમ શ્રુતમ, બીજું કંઈ સાંભળવાનું એટલા માટે બાકી રહેતું નથી. સર્વ ન સાંભળેલું થઈ જાય છે. કેમ? શ્રોતા જ રહેતો નથી, તો શ્રાવ્ય વિષય કે જે છે એ જ ના રહે, એનાથી જુદું. ત્રિપુટી જ બાધિત થઈ જાય ત્યારે કોઈ વસ્તુ પોતાનાથી અન્ય રહેતી નથી. તો આવી બ્રહ્મવિદ્યા વરિષ્ઠ છે. તો પછી બ્રહ્મવિદ્યાનું વિશેષણ પણ બીજું સરસ વાપરે છે, સદા સદ્ભિઃ સેવ્યમાનામ નિગૂઢામ. સદા સદ્ભિઃ સેવ્યમાનામ. તો બ્રહ્મવિદ્યાનું સેવન કરનારા કોણ છે? સદ્ભિઃ, સત્પુરુષો, મહાત્માઓ છે, માટે પણ એ ઉત્કૃષ્ટ છે. બોલ્યો ને? તો સદ્ભિઃ, સત્પુરુષો, મહાન પુરુષો વડે એનું સેવન થઈ રહ્યું છે. સેવ્યમાનામ એટલે હૃદયે ધ્રિયમાણામ, હંમેશા હૃદયમાં ધારણ કરેલી છે. એ સત્પુરુષોએ આ મહાન બ્રહ્મવિદ્યા જે છે એ હૃદયમાં ધારણ કરેલી છે. મહાત્માઓ માટે બ્રહ્મવિદ્યા સાક્ષાત અપરોક્ષ દર્શનનો કે અનુભૂતિનો વિષય છે. એટલે એના માટે સહજ છે, બ્રહ્મવિદ્યા સ્વરૂપે જ છે. એટલા માટે એ ઉપદેશની પદ્ધતિનું સ્મરણ કરો, એવું આશ્વલાયન ઋષિ કહી રહ્યા છે. સતત એનાથી લાભાન્વિત થઈ જ રહ્યા છે. મહાપુરુષો છે, સંત મહાત્મા, પરમેષ્ઠી આચાર્ય વગેરે જે છે એ સતત બ્રહ્મવિદ્યાથી લાભાન્વિત થઈ જ રહ્યા છે. માટે એનો ઉપદેશ મને કરો. બીજું જે વિશેષણ છે એ નિગૂઢામ. નિગૂઢ એટલે રહસ્યમયી. આ બ્રહ્મવિદ્યા એ કોઈક બ્રહ્મ વિષયક વિદ્યા નથી, એ આત્મ વિષયક વિદ્યા છે. હું સિવાયના દરેક વસ્તુનું જે જ્ઞાન છે, જે મારાથી અન્ય વસ્તુનું, જેમ કે આ પેન છે, તો પેનનું જ્ઞાન મારે પ્રાપ્ત કરવું હોય તો એના માટે બહુ ઝાઝો પ્રયત્ન ના કરવો પડે. કેમ? કારણ કે એ વખતે આ પેન માટે હું ઓબ્જેક્ટિવ હોઉં છું, તટસ્થ હોઉં છું, નિરપેક્ષ હોઉં છું. આ પેન જેવી છે એવું એને જાણવામાં મારા કોઈ આગ્રહ અભિપ્રાય હોતા નથી. હું એના પ્રતિ તટસ્થ હોઈ શકું છું. માટે જેવી પેન છે ને એવું જ મને એનું જ્ઞાન થાય છે. જ્યારે આ નિગૂઢામ કેમ છે બ્રહ્મવિદ્યા? કારણ કે એ બ્રહ્મવિદ્યા એ આત્મ વિષયક વિદ્યા છે, અને આત્મ વિષયક વિદ્યા હોવાને લીધે આત્મા વિશે, મારા સ્વરૂપ વિશે હું અનેક અભિપ્રાય, અનેક આગ્રહો, અનેક ખ્યાલ સેવી રહ્યો છું. જ્યારે ઉપનિષદ કહે તું બ્રહ્મ છે, તું પૂર્ણ છે, તું અનંત છે, આનંદ સ્વરૂપ છે, એટલે હું ક્યાંથી આનંદ સ્વરૂપ હોઉં? મારાથી તો 6 કિલો પાપડે ભંગાતો નથી. હું ક્યાંથી સર્વશક્તિમાન હોઉં? અનંત ક્યાંથી હોઉં? એટલે હું મારા વિશે અનેક પ્રકારના ખોટા ખ્યાલ સેવી જ રહ્યો છું. અને માટે આ બ્રહ્મવિદ્યા રહસ્યમયી છે કે હું મારા ખ્યાલ માટે તટસ્થ રહી શકું એવું સુંદર અંતઃકરણ નિર્માણ પામે, ત્યારે આ બ્રહ્મવિદ્યા જે છે એ સાચી રીતે મારા હૃદયમાં પ્રગટ થાય છે. મને મારા વિશે પ્રી કન્સીવડ નોશન્સ અનેક રહેલા છે. હું મારા વિશે અનેક આગ્રહ, અભિપ્રાય, હું મને પોતાને અનેક જરૂરિયાત વાળો, અધૂરો, ઊણો માનું છું, અને માટે જેને શોધવાનું હું માગું છું એ મને હંમેશા અપ્રાપ્ત જ જણાય છે. તો આ પ્રમાણે નિગૂઢામ બ્રહ્મવિદ્યા જે છે એ નિગૂઢ છે એટલે રહસ્યમયી છે. શ્રવણાયાપી બહુભીર્યો ન લભ્ય શૃણ્વંતોપી બહવો યમ ન વિદ્યુઃ આશ્ચર્યો વક્તા કુશલોસ્ય લબ્ધા આશ્ચર્યો જ્ઞાતા કુશલાનુશિષ્ટ. કઠોપનિષદમાં પણ કહે છે, ભગવદ્ ગીતામાં પણ, આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેનમ આશ્ચર્યવત વદતિ તથૈવ ચાન્યઃ આશ્ચર્યવત ચૈનમન્ય શૃણોતિ શ્રુત્વાપ્યેનમ વેદ ન ચૈવ કશ્ચિત. તો શ્રવણ કરવા છતાં પણ આ બ્રહ્મવિદ્યા જે છે એ પ્રાપ્ત થાય એવી નથી. કેમ? રહસ્યમયી વિદ્યા છે. સબ્જેક્ટ મેટર જે છે ને એ જ આત્મા છે બ્રહ્મવિદ્યાનો. સબ્જેક્ટ મેટર એટલે બ્રહ્મ જ છે, એ જ પોતે રહસ્યમય છે. આ આત્મા જેવો છે એવો તો આપણને જણાતો નથી. નિત્ય મુક્ત છે, પૂર્ણ છે, મારા સ્વરૂપે જ છે, છતાં પણ એ બંધનમાં અનેક જરૂરિયાતવાળો, ઊણો અને મને હંમેશા અપ્રાપ્ત જ જણાઈ રહ્યો છે. તો એવું અત્યંત રહસ્યમય આ વિદ્યા છે. તમ દૂરદર્શમ ગૂઢમ અનુપ્રવિષ્ટમ ગુહાહિતમ ગહ્વરેષ્ઠમ પુરાણમ. કઠોપનિષદમાં પણ છે. ગહ્વર એટલે કે અત્યંત કહેવાય, હૃદય ગુફામાં જાણે કે ઉપલબ્ધ થાય છે, સંતાયેલો છે
એટલા માટે પણ આ બ્રહ્મ કે આત્મા જે છે એના સાચા સ્વરૂપે પ્રગટ થતો નથી. હૃદયનું જે આવરણ છે, અજ્ઞાનનું આવરણ, એની અંદર એને પણ પ્રકાશી રહ્યો છે. અજ્ઞાનના આવરણ યુક્ત જ આત્મા આપણને જણાય છે, માટે એના સાચા સ્વરૂપે નથી જણાતો. એશ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્મા ન પ્રકાશતે. તો આ સર્વભૂતોમાં ગૂઢ આત્મા ન પ્રકાશતે એટલે એના સાચા સ્વરૂપે પ્રકાશતો નથી, પૂર્ણ સ્વરૂપે આનંદ સ્વરૂપે પ્રકાશતો નથી અને છુપાઈ ગયેલો છે. જેમ આપણે ભાગવતમાં પણ જોયું હતું, શ્રી કૃષ્ણ ભગવાન અને જે ગોપ બાળો છે એ બધા ચોર પોલીસ વગેરે થપ્પો વગેરે રમતા હોય ત્યારે કૃષ્ણ ભગવાન જે છે એ હંમેશા ચોર જ બને. એટલે એને બધાને શોધવાના હોય અને એ રમત એવી રમે કે ચોર બનીને પોતે જ સંતાઈ જાય. એટલે ગોપ બાળો એને કહે કે તું ચોર ના બનીશ, એટલે કે તું અમને શોધીશ નહીં, અમે તને શોધી કાઢીશું. ત્યારે કૃષ્ણ ભગવાન એવો જવાબ આપતા હતા, જો હું સંતાઈ જઈશ ને, એટલે ચોર પોલીસ જે હોય, એટલે કે જો હું સંતાઈ જઈશ ને તો તમે મને શોધી જ નહીં શકો. એ પરમાત્મા એ હૃદયમાં એવો સંતાઈ ગયો છે કે આપણને ખબર જ પડે એવી નથી કે એ આપણા હૃદયમાં એટલે આત્મ સ્વરૂપે જ રહેલો છે. એવી સુંદર રીતે છુપાઈ ગયો છે પરમાત્મા કે ક્યારેય કોઈને પણ એવું શંકા પણ થઈ શકે નહીં કે જે સુખને હું શોધી રહ્યો છું એ મારી બહાર નથી પણ મારી અંદર જ છે. એટલે પરમાત્મા એવી રીતે છુપાઈ ગયા છે, સંતાઈ ગયા છે કે હૃદયમાં એવી રીતે છુપાઈ ગયા છે. પરમાત્માને ચોક્કસ ખબર છે આ કોઈ દિવસ હૃદયમાં તો જોવાનું જ નથી, એ મને બહાર જ શોધ કરવાનો છે. એટલે આપણને જ્યારે 10મા છોકરાના કેસમાં પણ આખી દિવસ 10માને એ છોકરાઓ શોધે છે ત્યારે ઓલે જે વડીલ હોય કે બ્રહ્મચારી હોય ઓલા એ આવીને કહે છે કે 10મો ખોવાયો નથી, 10માને મેં જોયો છે. આવું જ્યારે કે ત્યારે જ આ બધા જે છોકરાઓ છે એના મનમાં શું જન્મે કે હા નિરાત જન્મે કે 10મો ભાઈ ખોવાયો નથી, કે આ દાદા તો જાણે છે 10મો ક્યાં છે, એટલે આપણને મળી જશે. એટલે આ પ્રકારની નિરાત ગુરુ આપતા હોય છે, સદગુરુ આપતા હોય છે આપણને, આત્મ સ્વરૂપે પ્રગટ કરે છે. પછી 10મો જેને તું શોધી રહ્યો છે એ બહાર ક્યાંય નથી, તારા આત્મ સ્વરૂપે જ છે. માટે નિગૂઢામ અત્યંત રહસ્યમય આ વિદ્યા છે. રહસ્યમય વિદ્યા કેમ છે? જેને હું શોધી રહ્યો છું એને મારાથી અભિન્ન સ્વરૂપે, મારા આત્મ સ્વરૂપે જ પ્રગટ કરે છે. આત્માની શોધ આપણે કરી જ રહ્યા છીએ. આત્માની કહો, પરમાત્માની કહો કે સુખની શોધ, શાંતિ કે નિરાતની શોધ આપણે કરી જ રહ્યા છીએ, પણ ખબર નથી આપણને ક્યાં કરવી જોઈએ. 10માની શોધ આખા દિવસ દરમિયાન છોકરાઓ કરી જ રહ્યા હતા, બહુ સુંદર, બહુ જ પ્રયત્નપૂર્વક શોધી રહ્યા હતા 10માને, પણ ક્યાં શોધવાનું છે ને એ ખબર નથી. તો ક્યાં શોધવાનું છે ને એ ગુરુ પાસેથી જ ખબર પડે છે. તો અને પછી બીજું બ્રહ્મવિદ્યા માટે કીધું, યયા અચિરાત પાપમ વ્યપોહ્ય પરાત પરમ પુરુષમ યાતિ. આ વિદ્વાન જે છે અચિરાત તત્ક્ષણ જેને પ્રાપ્ત કરીને, જે બ્રહ્મવિદ્યાને જાણીને પ્રાપ્ત કરીને, બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરીને, અચિરાત પાપમ વ્યપોહ્ય, અચિરાત એટલે તત્ક્ષણ, જરા પણ વિલંબ વગર આ પાપને એટલે કે અજ્ઞાનનું નિવારણ કરીને પરાત પરમ પુરુષમ, જે પરાત્પર પુરુષ છે, પૂર્ણ પુરુષ છે, પૂર્ણ પુરુષોત્તમ છે, એવા એને યાતિ એટલે કે પ્રાપ્ત કરે છે. તો પાપમ વ્યપોહ્ય, તો પાપ કયું છે? હું દેહ છું, આ દેહ મારો છે, દેહને સંબંધિત જેટલી વસ્તુઓ છે એ મારી છે, અને આ નામ રૂપાત્મક જગત, જે આ જગત જે છે એ સત્ય છે. આ જે 3 ભ્રાંતિ છે એને પાપ કહેવામાં આવેલું છે. એટલે અજ્ઞાન એ જ પાપ છે. આ દેહ હું છું, આ દેહ સાથે સંબંધિત જે કંઈ વસ્તુઓ છે, વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ એ મારી છે, અને આ નામ રૂપાત્મક જગત સત્ય છે, આને પાપ કીધું છે. તો આ પાપથી વ્યપોહ્ય એટલે દૂર કરીને, અજ્ઞાનથી મુક્ત થઈને, મારા સચ્ચિદાનંદ સ્વરૂપથી વિરુદ્ધ સ્વભાવનું જે કંઈ પણ છે, જે અનિત્ય છે, સત નથી, એટલે કે જે અનિત્ય છે, જે જડ છે અને જે દુઃખાત્મક છે, એવું જે કંઈ પણ છે એને પ્રાપ્ત કરવા માટે હું કશો જ પ્રયત્ન ના કરું.
હું અપ્રાપ્તની પ્રાપ્તિ માટે કોઈ જ પ્રયત્ન ના કરું. એટલે અપ્રાપ્તની પ્રાપ્તિનો પ્રયત્ન કરું ને એને જ પાપ કહી દીધું છે. એટલે કોઈ અપ્રાપ્તની પ્રાપ્તિ માટે કોઈ જ પ્રયત્ન ના કરું એવું યયા અચિરાત પાપમ વ્યપોહ્ય. એટલે મારા માટે આ બ્રહ્મ જે છે એ અપ્રાપ્તની પ્રાપ્તિ નહીં, પરંતુ નિત્ય પ્રાપ્તનું જ સાચી ઓળખાણ. મારા માટે આ બ્રહ્મ જે છે એ નિત્ય પ્રાપ્ત જ છે, એટલે કે એની સાચી ઓળખાણ જ મારે મેળવવાની છે. તો એવું અજ્ઞાનનું સંપૂર્ણ કાર્ય દૂર કરીને પરાત પરમ પુરુષમ યાતિ, જે પરાત્પર પુરુષ છે એને પ્રાપ્ત કરું છું, એને પ્રાપ્ત કરવામાં આવે છે વિદ્વાનો વડે. આત્મજ્ઞાન કે બ્રહ્મ વિદ્યા વડે આત્માનું બ્રહ્મત્વ જાણવામાં આવે છે, પ્રત્યેગાત્માનું અદ્વિતીયત્વ અથવા તો બ્રહ્મનું અપરોક્ષત્વ વગેરે જાણી શકાય છે, અને માટે સર્વ પાપ સર્વ સંઘર્ષમાંથી મુક્તિ મળે છે. આ વિદ્વાન પૂર્ણતાને પ્રાપ્ત કરે છે, પૂર્ણ સંતોષ મેળવે છે. પરાત પરમ પુરુષમ યાતિ એટલે પૂર્ણ સંતોષ મેળવે છે, જે નિત્ય શાશ્વત સુખને જે ઝંખી રહ્યો છે એ જ જિજ્ઞાસુ અધિકારી એ પૂર્ણતાને પ્રાપ્ત કરે છે. યાતિ એટલે કે કોઈ અહીંયા ગતિ નથી, એ પરમાત્મા તરફની કોઈ ગતિ નથી, એ રિવીલ થાય છે. સ્વરૂપભૂત સ્થિતિ જે છે એનું આવી રીતે અનુમોદન કરવામાં આવે છે. સ્વરૂપભૂત પોતાના આત્મ સ્વરૂપનું જે સ્પષ્ટ જ્ઞાન છે, અપરોક્ષ અનુભૂતિ છે, એ જ એમાં એ નિષ્ઠ છે, એના સ્પષ્ટ દર્શન અત્યારે થાય છે. એટલે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરીને વિદ્વાન મહાપુરુષોને જે સ્પષ્ટ દર્શન થાય છે, અપરોક્ષ અનુભૂતિ થાય છે, એવી બ્રહ્મ વિદ્યા હે પરમેષ્ઠી આચાર્ય મને પ્રદાન કરો. પરાત્પર એટલે પ્રત્યેક અભિન્ન બ્રહ્મ, જે પ્રત્યેગાત્મા સ્વરૂપે જે અદ્વિતીયતા છે એ પ્રગટ થાય. પરમાત્માની પ્રાપ્તિ મારાથી અભિન્ન સ્વરૂપે જ થાય, પોતાનાથી ભિન્ન સ્વરૂપે પરમાત્માની પ્રાપ્તિ કોઈ દિવસ ના થઈ શકે. એટલે આત્મ સ્વરૂપે જ ઈશ્વર પ્રગટ થાય, આત્મ સ્વરૂપ ઈશ્વર વડે જ આ સંપૂર્ણ જે છે પૂર્ણતાની પ્રાપ્તિ આત્મ સ્વરૂપે જ થઈ શકે છે. એટલે હું એવો ને એવો રહું અને મને પૂર્ણતા મળે એવું શક્ય જ નથી. પૂર્ણતા આત્મ સ્વરૂપે જ પ્રગટ થાય, મારાથી અભિન્ન સ્વરૂપે જ પ્રગટ થાય. જે મારાથી અન્ય નથી તેને મેળવવામાં તો જરાય રાહ જોવાની નથી. મારાથી અન્ય હોય એને મેળવવામાં રાહ જોવી પડે, પણ જે મારાથી અન્ય નથી, મારાથી જુદું નથી, મારા સ્વરૂપે જ છે, નિત્ય પ્રાપ્ત જ છે, એના માટે કીધું યયા અચિરાત તત્ક્ષણ. જે જ્ઞાન જે છે, જ્ઞાન બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થાય પછી મોક્ષ માટે, એના ફળ માટે જરા પણ વિલંબ નથી. એટલે ઘટના કઈ ઘટે છે? અજ્ઞાન ભંગ, આવરણ ભંગ રૂપી ઘટના ઘટે છે. એટલા માટે જ નિત્ય પ્રાપ્ત છે એનો લાભ મને મળે છે. એટલે કંઈક તો થાય છે ને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે. તો શું થયું કે અજ્ઞાન નિવૃત્ત થયું. અજ્ઞાન નિવૃત્ત થયું એટલે જે છે એનો જ મને લાભ મળે છે. યયા અચિરાત પાપમ વ્યપોહ્ય, અજ્ઞાનનું નિવૃત્ત થઈ આવરણ ભંગ થાય છે, એટલે પરાત પરમ પુરુષમ યાતિ. એટલે પરાત્પર પુરુષ પરમાત્મા જે છે એ જ એની પૂર્ણતા જે છે એ જ મારા આત્મ સ્વરૂપે પ્રગટ થાય છે. નિગૂઢ શબ્દ છે એક, એટલે નિગૂઢ એટલે શું? જેટલો વિશ્વાસ મને મારા મન ઇન્દ્રિય બુદ્ધિ ઉપર હોય એટલો જ વિશ્વાસ મને ગુરુ માટે જન્મે, ગુરુના ઉપદેશ માટે જન્મે, ત્યારે ગુરુની વિદ્યા સ્વયં શિષ્યમાં સંચારિત થઈ જાય છે. એટલા માટે પણ નિગૂઢામ શબ્દ છે. નિગૂઢામ એટલે શું? ગુરુ મારા મન ઇન્દ્રિય બુદ્ધિ વગેરે માટે મને જેટલો વિશ્વાસ છે એટલો જ વિશ્વાસ, શ્રદ્ધા વગેરે, પ્રેમ વગેરે મને આ ગુરુ માટે જન્મે ત્યારે, એટલો શ્રદ્ધા અને વિશ્વાસ દ્રઢ હોય ત્યારે ગુરુની વિદ્યા આપોઆપ શિષ્યમાં સંચારિત થઈ જાય છે. તો અધિહિ ભગવઃ બ્રહ્મ વિદ્યામ વરિષ્ઠામ. અધિહિ, અધિ ઉપસર્ગ છે અને ઈણ ગતૌ ધાતુ છે. ઈણ ગતૌ ધાતુનું લોટ લકારનું રૂપ અધિહિ છે. એટલે અધિ રસ્વઈ છે અને પછી ઈ, અધિ પછી ઈ. અધિપૂર્વકની ઈ ધાતુ જે છે એનું લોટ લકારનું રૂપ અધિહિ. અધિહિ એટલે હે ભગવાન, હે ગુરુ. એ દાયચ ધાતુનું રૂપ છે. હા, મધ્યમ પુરુષ એક વચન. અધિહિ, હે ભગવાન તમે, મધ્યમ પુરુષ.
હે ભગવાન અધીહી એટલે કે તમે અધ્યયન કરો. ભગવાન તમે ભણવા બેસો એટલે અધ્યયન કરો એટલે ઉચ્ચારણ કરો, જે એનું અમે શ્રવણ કરીશું. અધીહીનો શંકરાનંદ જે છે સ્વામી, એમણે મદ અનુગ્રહાર્થમ સ્મર એવું અર્થ કર્યો હતો. મારા પર અનુગ્રહ કરવા માટે તમે બ્રહ્મના ઉપદેશ આપવાની પદ્ધતિનું સ્મરણ કરો. અને બીજો અર્થ છે અધીહી એટલે ભગવાન તમે અધ્યયનનો પ્રારંભ કરો, જેથી અમે બ્રહ્મ વિદ્યાનું શ્રવણ કરી શકીએ. અમે શ્રવણ કરીએ એટલે કે અમને બ્રહ્મ વિદ્યાનું શ્રવણ કરાવો, એટલે અધીહી ભગવઃ. તો એનો ઉત્તર પછી મંત્ર 3માં આપે છે ભગવાન પરમેશ્વરી, તસ્મૈ સ હોવાચ પિતામહશ્ચ શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગાદવૈહી. તો એનું પણ સુંદર વાત છે. શ્રદ્ધા ભક્તિ અને ધ્યાન યોગ આ 3 સાધનોનો ઉપદેશ કરે છે. એને જ આપણા આચાર્યો શ્રવણ મનન નિધિધ્યાસન એવું કહે છે. શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગ વડે તું એને જાણી લે. તો શ્રવણ મનન નિધિધ્યાસન વડે તું એને જાણી લે, એ બ્રહ્મને જાણી લે, એ આત્મતત્વને જાણી લે. તો એવો મંત્ર 3 છે એ પ્રમાણે. કયો? એ તો જોવું જ પડે ને. દાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.